નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસાંગા ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરીસ સાથે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમાં દેશભક્તિના રંગે 80મા સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૂત્રાપાડા સ્થિત ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી છસાભાઈ બારડની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ એનસીસી પરેડ, સલામી અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સંકુલની વિવિધ શાળાઓ અને કોલેજ વિભાગના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા સ્ટાફગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે છસાભાઈ બારડે પોતાના ઉદ્બોધનમાં સ્વતંત્ર સંગ્રામના શહીદ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આઝાદીના 80 વર્ષ બાદ ભારત આજે આર્થિક, શૈક્ષણિક અને વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. સૂત્રાપાડા વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા પછાત ગણાતો સૂત્રાપાડા વિસ્તાર આજે તાલુકા મથક અને નગરપાલિકા તરીકે વિકસિત થયો છે. રોડ, રસ્તા, પાણી, વાહન વ્યવહાર અને શિક્ષણ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ બની છે અને આવનારા સમયમાં સૂત્રાપાડા વધુ વિકાસ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો, મહાનુભાવો, શાળાઓ તથા કોલેજના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક નરેન્દ્રભાઈ ડોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર ગૌરવ, દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ભરપૂર આ ઉજવણીથી સમગ્ર શૈક્ષણિક સંકુલ દેશપ્રેમની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસાંગા ન્યૂઝ.